લીલિયા તાલુકાના ક્રાકસ ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમભાઈ હનુભાઈ વાળા કે જે 18 તારીખના રોજ પોતાની નોકરી પર હતા અને બપોરના સમયે 4 વાગે ગાયત્રી પાનની દુકાન તરફ ગયેલ. આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘગુઈવાળા, લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીતવાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાનની બહારના ભાગે આરોપી નંબર 1 દુકુભાઈ વાળાનાઓ દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય 2 આરોપીઓ દ્વારા લોખંડની પાઇપ, લાકડી વડે પગના ભાગે, શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ. પગના ભાગે અને હાથના ભાગે ફ્રેક્ચરની ઈજા થયેલ. આ બાબતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. તાત્કાલિક આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેમની રિકન્સ્ટ્રક્શન્સ, હથિયાર કબજે, ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે. આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ ગૌતમભાઈ વાળાનાઓને 4-5 દિવસ પહેલા આરોપી દુકુ વાળા સાથે ફોન પર બોલાચાલી થયેલ. એ સંદર્ભમાં હુમલો કરેલ છે. તેમ છતાં ઊંડાણપૂર્વક આની તપાસ કરવામાં આવી રહી છે.